આપણે જ્યારે હવા શબ્દ સાંભળીએ છીએ ત્યારે શું વિચારીએ છીએ? બસ જે શ્વાસમાં લઈએ છીએ એ જ ને. પણ વાત એટલી સીધી નથી. પૃથ્વીનું વાતાવરણ માત્ર હવા નથી. એ તો એક જટિલ અને નાજુક ઢાલ છે જે પૃથ્વી પરના તમામ જીવનની રક્ષા કરે છે. આ સમજૂતીમાં આપણે જોઈશું કે આ અદૃશ્ય ઢાલ શું કરે છે, એ શેની બનેલી છે અને માનવીય પ્રવૃત્તિઓ એને કેવી રીતે બદલી રહી છે. જરા આ તસવીર જુઓ. આ પાતળી ભૂરી લકીર દેખાય છે? બસ આ જ છે એ બધું જે આપણને અને અવકાશની એ ભયાનક ઠંડી શૂન્યતા વચ્ચે ઊભું છે. આપણા ગ્રહને ઘેરી વળેલી આ પાતળી રેખા જ જીવન અને મૃત્યુ વચ્ચેનો એકમાત્ર અવરોધ છે. એ યાદ અપાવે છે કે આપણું અસ્તિત્વ કેટલા નાજુક સંતુલન પર ટકેલું છે. તો આ ઢાલ બરાબર કરે છે શું? આમ તો ઘણું બધું, પણ એના 3 મુખ્ય કામો છે જે જીવનને શક્ય બનાવે છે. પહેલું, એ સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે. બીજું, મોટાભાગના ઉલ્કાપિંડો પૃથ્વી પર પહોંચે એ પહેલાં જ એને બાળીને રાખ કરી દે છે. અને ત્રીજું, એ દિવસ અને રાત વચ્ચેના તાપમાનના મોટા તફાવતને કાબૂમાં રાખે છે, જેથી આપણો ગ્રહ રહેવાલાયક બને. આના પરથી એક સવાલ થાય. આપણે જેને હવા કહીએ છીએ એ ખરેખર છે શું? ચાલો એને એક રેસિપીની જેમ જોઈએ, જેમાં અમુક મુખ્ય ઘટકો છે અને બીજા ઘણા નાના પણ બહુ જ મહત્વના ઘટકો છે. તો ચાલો સીધો જ સવાલ પૂછીએ. એક ઊંડો શ્વાસ લો. ક્યારે વિચાર્યું છે કે ફેફસામાં જે ભરાયું એ ખરેખર કયા વાયુઓ છે? જવાબ કદાચ થોડો નવાઈ પમાડે એવો છે. આ ચાર્ટ બધી સ્પષ્ટતા કરી દેશે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ એનો 78% ભાગ નાઇટ્રોજન છે. હા, નાઇટ્રોજન એ શાંત બહુમતી છે. પછી આવે છે લગભગ 21% ઓક્સિજન, જે આપણા જેવા સજીવો માટે જીવનનું બળતણ છે. અને બાકીનું લગભગ બધું જ આર્ગોન નામનો એક નિષ્ક્રિય વાયુ છે, જે બીજા તત્વો સાથે સહેલાઈથી પ્રતિક્રિયા કરતો નથી. અને આ આંકડો તો ખરેખર અદ્ભુત છે. કાર્બન ડાયોક્સાઇડ, નિયોન અને મિથેન જેવા બીજા બધા જ વાયુઓ ભેગા મળીને પણ વાતાવરણનો 1% કરતાં ઓછો હિસ્સો બનાવે છે. તો પછી આટલી નાની માત્રા આટલો મોટો ફરક કેવી રીતે પાડી શકે? આ જ તો આખી વાતનો રોમાંચ છે. ચાલો પાછા ફરીએ આપણા મુખ્ય ઘટક નાઇટ્રોજન પર. અહીં એક મજાનો વિરોધાભાસ છે. એ હવામાં ચારે બાજુ છે, ભરપૂર છે, પણ મોટાભાગના સજીવો માટે એ એના વાતાવરણીય સ્વરૂપમાં સીધો કોઈ કામનો જ નથી. તો આ છે મુખ્ય કોયડો. હવામાં પુષ્કળ નાઇટ્રોજન છે, પણ મોટાભાગના છોડ અને પ્રાણીઓ એને સીધો વાપરી જ નથી શકતા. તો પછી જીવનને જે જરૂરી નાઇટ્રોજન છે એ મળે છે ક્યાંથી? આ સમસ્યાનો ઉકેલ કુદરત એક અદ્ભુત પ્રક્રિયાથી લાવે છે, જેને નાઇટ્રોજન ચક્ર કહેવાય છે. ચાલો આ ચક્રને સરળ ભાષામાં સમજીએ. પહેલું પગલું છે સ્થાપન, જેમાં વીજળીના ચમકારા અને અમુક ખાસ બેક્ટેરિયા હવામાંના નાઇટ્રોજનને પકડીને એવા રૂપમાં ફેરવે છે જેનો છોડ ઉપયોગ કરી શકે. પછી આવે છે વપરાશ, જેમાં છોડ એને જમીનમાંથી શોષે છે અને પ્રાણીઓ એ છોડને ખાય છે. ત્રીજું પગલું છે વિઘટન, જેમાં સજીવો મૃત્યુ પામે ત્યારે નાના જીવાણુઓ એ નાઇટ્રોજનને જમીનમાં પાછો ભેળવી દે છે. અને છેલ્લે મુક્તિ, જેમાં બીજા કેટલાક બેક્ટેરિયા એને પાછો હવામાં ગેસ તરીકે મોકલી દે છે. આ એક સતત ચાલતું, જીવનને ધબકતું રાખતું એન્જિન છે. અત્યાર સુધી તો બધું બરાબર લાગતું હતું ને? એક સુંદર સંતુલિત સિસ્ટમ. પણ શું થાય જ્યારે આપણે આ સંતુલનમાં ખલેલ પાડીએ? બસ અહીંથી જ વાત આવે છે વાયુ પ્રદૂષણની. આપણી આ રક્ષણાત્મક ઢાલમાં પડેલી તિરાડોની. આ એક એવું દ્રશ્ય છે જે આપણામાંથી ઘણા લોકોએ જોયું હશે. ઔદ્યોગિક પ્રગતિનું પ્રતીક. પણ આ પ્રગતિની એક કિંમત છે. આ ફેક્ટરીઓ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા પ્રદૂષકોને હવામાં છોડે છે. આ પદાર્થો માત્ર ધુમાડો નથી, એ એવી રાસાયણિક પ્રતિક્રિયાઓ શરૂ કરે છે જેની અસર બહુ દૂર સુધી અને લાંબા સમય સુધી થાય છે. અને આ અસરો માત્ર આપણા સ્વાસ્થ્ય પૂરતી સીમિત નથી. દુનિયાના સૌથી પ્રખ્યાત સ્મારકો જેમ કે તાજમહેલ એ પણ વાયુ પ્રદૂષણની અસરોથી બચી શક્યા નથી. આ એક જોરદાર નમૂના છે કે આ ખતરો કેટલો વ્યાપક છે. આનું કારણ છે એસિડ વરસાદ. જ્યારે ફેક્ટરીઓમાંથી નીકળતા પ્રદૂષકો વાતાવરણમાં પાણીની વરાળ સાથે ભળે છે ત્યારે તેઓ સલ્ફ્યુરિક અને નાઇટ્રિક એસિડ બનાવે છે. આ એસિડ પછી વરસાદ, બરફ કે ધુમ્મસના રૂપમાં પૃથ્વી પર પાછો પડે છે. અને તાજમહેલ પર જે અસર થઈ રહી છે એને માર્બલ કેન્સર જેવું ભયાનક નામ આપવામાં આવ્યું છે. એસિડ વરસાદ શાબ્દિક રીતે સ્મારકના સુંદર સફેદ આરસને ખાઈ રહ્યો છે, જેનાથી તે પીળો પડી રહ્યો છે અને ખવાઈ રહ્યો છે.
વાયુ પ્રદૂષણની વિનાશક શક્તિનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? સ્થાનિક પ્રદૂષણથી આગળ વધીને જોઈએ તો માનવ પ્રવૃત્તિઓ વૈશ્વિક સ્તરે સમગ્ર વાતાવરણને જ બદલી રહી છે. આપણે ફક્ત સ્થાનિક હવાને જ ગંદી નથી કરી રહ્યા, આપણે આપણા ગ્રહના આખા વાતાવરણના બંધારણને જ બદલી રહ્યા છીએ. આના મૂળમાં છે ગ્રીન હાઉસ અસર. હવે આમ તો એક કુદરતી અને જરૂરી પ્રક્રિયા છે. વાતાવરણના અમુક વાયુઓ સૂર્યની ગરમીને એક ધાબળાની જેમ પૃથ્વીની આસપાસ જકડી રાખે છે, જેથી પૃથ્વી જીવન માટે પૂરતી ગરમ રહે. પણ સમસ્યા એ છે કે આપણે આ ધાબળાને વધુને વધુ જાડો બનાવી રહ્યા છીએ. આના માટે મુખ્યત્વે 3 વાયુઓ જવાબદાર છે: કોલસો પેટ્રોલ બાળવાથી પેદા થતો કાર્બન ડાયોક્સાઇડ, ખેતી અને કચરાના ઢગલામાંથી આવતો મિથેન, અને ઉદ્યોગો તથા ખેતીની પ્રક્રિયાઓમાંથી નીકળતો નાઇટ્રસ ઓક્સાઇડ. અને આનું પરિણામ એકદમ સ્પષ્ટ છે. વાતાવરણમાં આ વાયુઓનો વધારો વધુ પડતી ગરમીને રોકી રાખે છે. આ વધારાની ગરમીને કારણે પૃથ્વી અકુદરતી રીતે ગરમ થઈ રહી છે, અને આ જ ઘટનાને આપણે બધા ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા આવી ગયા છીએ. જે વાતાવરણે પૃથ્વી પર જીવનને શક્ય બનાવ્યું, જેણે આપણને રક્ષણ અને પોષણ આપ્યું, એ જ વાતાવરણ આજે આપણી પ્રવૃત્તિઓથી બદલાઈ રહ્યું છે. આ એક એવો સવાલ છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે. જે વાતાવરણે આપણને જીવન આપ્યું, એ વાતાવરણને આપણે કેવું ભવિષ્ય આપી રહ્યા છીએ? આ મુદ્દા પર વિચારવા બદલ આભાર.